મકાઈ બીટના પરાઠા બનાવવા માટે એક મિક્સર જારમાં બીટ, મકાઈ, લસણ, મરચાં, લોટમાં હિંગ, હળદર, મીઠું ને તલ. લોટમાં બધું મિક્સ કરી લો. લોટમાં મકાઈ બીટની જે પેસ્ટ બનાવી છે તે ઉમેરીને લોટ બાંધો. જરૂર જણાય તો પાણીનો યુઝ કરો. મારે લોટ બાંધવા પાણીની જરૂર પડી નથી. લોટ સરસ બંધાઈ ગયો છે. હવે એક લુઓ લઈને વણીશું. જરૂર જણાય તો વચ્ચે થોડુંક અટામણ લેવું, જેથી પરોઠું નીચે ચોંટી ના જાય. તાવડી ગરમ થાય એટલે પરોઠું મૂકવું. જેની બાજુ શેકાઈ જાય એટલું ઉલટાવવું. પરોઠાની કિનારીએ તેલ મૂકવું અને તાવેતાની મદદથી બધે ફેલાવવું. પાછળની બાજુ ઉલટાવીને પાછું તેલ મૂકવું. તૈયાર છે મકાઈ બીટના પરોઠા. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.